વિદ્યાર્થી મિત્રો મજામાં ને? હું રામ જોશી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સાયન્સ બાય રામ સર તથા સિક્સ એજ્યુકેશન હબ અને ગુજ્જ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે 10મા ધોરણનું વિજ્ઞાન અને લેક્ચર નંબર 7 માં પ્રવેશ કર્યો છે. મિત્રો આજે આપણે વિજ્ઞાનની ગાડી ચેપ્ટર નંબર 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એની ગાડી આગળ વધારવાની છે. બરાબર છે? આપણે રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયા 5 પ્રકારની છે. બેલી 2 પ્રકારની આપણે અગાઉના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 માં ભણ્યા. હવે આપણે લેક્ચર નંબર 7 માં બની શકે તો 3 પ્રક્રિયાઓ આવરી લે એટલે તમારું ચેપ્ટર 95% કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે મિત્રો? તો હવે આપણે ત્રીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા જોવાનું છે જેનું નામ છે વિઘટન પ્રક્રિયા. શું છે વિદ્યાર્થી મિત્રો નામ? તો કે વિઘટન પ્રક્રિયા. બરાબર છે? વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો મિત્રો યાદ રાખજો, વિઘટન એટલે કાઈ નહીં, વિભાજન થવું. બરાબર છે? અગાઉમાં મેં તમને પાઠ્ય પ્રક્રિયા નાનામાં લખાયું હતું, એમાં મેં તમને લખાયું હતું વિઘટન એટલે શું? તો કે વિભાજન થવું. બરાબર? તૂટી જવું. નાના કહેવાય ને, ભાંગી નાખ્યો, ભૂકો કરી નાખ્યો, તોડી ને ભાંગી નાખ્યો, તોડી નાખ્યો, ભૂકો કરી નાખ્યો. એમ વિઘટન પ્રક્રિયામાં શું છે? તો કે ભાંગી નાખ્યો, ભૂકો કરી નાખ્યો, તોડી નાખ્યો. બરાબર? તો આ પ્રક્રિયામાં કરવાનું છે શું? તો કે ફક્ત એક જ પ્રક્રિયકનું 2 કે તેથી વધુ નિપજો બને. બરાબર? અહીંયા ફક્ત એક જ પ્રક્રિયક લેવાનું. વિઘટન પ્રક્રિયા હોય ત્યારે ફક્ત એક જ પ્રક્રિયક એટલે શું? તો કે તીરની ડાબી સાઈડ. બરાબર? એક જ પ્રક્રિયકનું વિભાજન કરી 2 કે તેથી વધુ નિપજો મેળવો. ઈ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એને કહેવાય મિત્રો શું? તો કે વિઘટન ડીકમ્પોઝિશન પ્રોસેસ. બરાબર છે? જેની વ્યાખ્યા લખું તો મિત્રો જે લખું તમારે લખવાની છે એટલે ભૂલાઈ જાય નહીં. શું છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બરાબર શું છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક નિપજનું શું મિત્રો? એક જ નિપજનું વિભાજન થઈ શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ નિપજનું વિભાજન થઈ 2 કે તેથી વધુ નિપજો, એક જ નિપજમાં મિત્રો શું આવે? પ્રક્રિયક આવે. બરાબર છે? બાય મિસ્ટેક લખાઈ ગયું. શું કે એક જ પ્રક્રિયકનું વિભાજન થઈ 2 કે તેથી વધુ નિપજ મળે તેને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે મિત્રો? તો બહુ સરસ વ્યાખ્યા છે, સાવ સિમ્પલ. બરાબર? શું? તો કે ફક્ત યાદ શું રાખવાનું કે એક જ નિપજનું શું? તો કે એક જ પ્રક્રિયકનું 2 કે તેથી વધુ નિપજમાં રૂપાંતરણ અથવા ભાગ પડી જાય એને શું કહેશું? તો કે વિઘટન પ્રક્રિયા. જો શોર્ટ ફોર્મમાં લખવાનું યાદ રાખવા માટે હું કે એક પ્રક્રિયક, બરાબર, એક પ્રક્રિયકનું બને કેટલા? 2 કે તેથી વધુ નિપજો. બરાબર? ફક્ત એક જ પદાર્થ લ્યો અને એની ઉપર કોઈ પ્રક્રિયા કરો અને ઈ એક પદાર્થ 2 કે તેથી વધુ એટલે કે 2 કે 3 કે 4 નવા પદાર્થ મળી જાય તો એને શું કહેશું? વિઘટન પ્રક્રિયા. મિત્રો આમ વિઘટન છે એ કઈ સરળ પ્રક્રિયા નથી. બરાબર છે? એની માટે તમારે 3 વિઘટન પ્રક્રિયા જોવાની છે. બરાબર? તમારી બુકમાં 3 વિઘટન પ્રક્રિયા આપી છે જેનું એક નામ છે ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. બરાબર? ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. કેવી રીતે? તો કે ઉષ્મીય એટલે શું? તો કે જ્યારે તમે કોઈ પદાર્થ, એક જ પદાર્થ, મેં તમને કીધું ને કે કેટલા પદાર્થ લેવાના? એક જ પ્રક્રિયક લેવાનું. તો આ એક પ્રક્રિયકનું તમે ઉષ્મા આપો. બરાબર?
આ ઉષ્મા એટલે આ પ્રક્રિયાનું શું થાય વિભાજન થઈને બે કે તેથી વધુ નિપજ મળે તો તમે ઉષ્મા ઊર્જા આપી તો એ વિઘટન પ્રક્રિયાને શું કહેવાય ઉષ્મીય વિઘટન. જો તમે ન્યા વિદ્યુત ઊર્જા વાપરો, શું વાપરો ઇલેક્ટ્રિસિટી વાપરો તો ઈ વિદ્યુત વિઘટનને શું કહેવાય વિદ્યુતીય વિઘટન. અને જો તમે અહીંયા પ્રકાશ ઊર્જા વાપરો બરાબર પ્રકાશ આપાત કરો કોઈ પદાર્થ ઉપર એક પ્રક્રિયક ઉપરને બે કે તેથી વધુ નિપજ મળે તો તેને શું કહેવાય પ્રકાશીય વિઘટન. એ મિત્રો ત્રણ પ્રક્રિયા યાદ રાખવાની છે ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને ત્રીજી કઈ છે તો કે પ્રકાશીય વિઘટન. બરાબર છે મિત્રો ત્રણેય પ્રક્રિયા આપણે હમણાં જોતા જવાની છે આકૃતિ દ્વારા અને સમજતા જવાનું છે. પણ ફક્ત એક દરખાનું એક જ પ્રક્રિયકનું બે કે તેથી વધુ નિપજમાં રૂપાંતરણ થાય એને વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટન પ્રક્રિયા ત્રણ પ્રકારની છે ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. જો હું ઉષ્મા ઊર્જા વાપરું તો વિઘટન પ્રક્રિયા કઈ કહેવાય ઉષ્મીય. જો વિદ્યુત ઊર્જા વાપરો અને નિપજમાં રૂપાંતર તો વિદ્યુતીય અને પ્રકાશ ઊર્જા વાપરો તે પ્રક્રિયાનું કહેવાય પ્રકાશીય વિઘટન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે વિઘટન પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ એટલે કે પહેલો પ્રકાર જોઈએ જેનું નામ છે ઉષ્મીય વિઘટન. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ વિઘટન પ્રક્રિયા હોય ની ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. મેં સંયોગીકરણ પ્રક્રિયા મેં તમને કીધું હતું કે સંયોગીકરણ પ્રક્રિયામાં અમુક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે અને આમાં શું છે તો કે ઉષ્મા શોષક. બરાબર ઉષ્મા શોષક એટલે શું તો કે ઉષ્માનું શોષણ કરે. બરાબર હમણાં આપણે ઉષ્માનું શોષણ કરી જોશું કે કેવી રીતે લે છે. બરાબર તો અત્યારે ફક્ત આપણે ઉષ્મીય વિઘટનની પહેલા વ્યાખ્યા જોઈએ અને એના એક બે ઉદાહરણ જોઈએ. બરાબર અને પછી આપણે વિદ્યુતીય વિઘટન જોઈએ અને પછી આપણે શેનું જોઈએ તો કે પ્રકાશીય વિઘટન. તો કે ઉષ્મીય વિઘટન એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું લખશું વિદ્યાર્થી મિત્રો તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઊર્જા દ્વારા શું ઉષ્મા ઊર્જા દ્વારા વિઘટન થતું હોય વિઘટન જોવા મળે અથવા થતું હોય તેને શું કરશું તો કે તેને શું કહેવાય તો કે ઉષ્મીય વિઘટન. શું કે વિદ્યાર્થી મિત્રો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. બરાબર છે કે જ્યારે તમે કોઈ પદાર્થ ઉપર ઉષ્મા આપો છો ત્યારે એ પદાર્થ બે કે તેથી વધુ નિપજોમાં રૂપાંતરણ થાય એટલે શું કહેવાય એને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. મિત્રો બરાબર છે તો તમારી બુકમાં ઉષ્મીય વિઘટનનું એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણમાં તમને એક આકૃતિ દોરી છે. બરાબર છે મિત્રો તો કે આપણે આકૃતિ દોરી તો કેવી રીતે બને તો કે એક સ્ટેન્ડ લેવાનું. શું લેશું મિત્રો તો કે એક સ્ટેન્ડ. બરાબર આ સ્ટેન્ડ ઉપર તમારે શું કરવાનું છે તો કે બર્નર રાખવાનું છે. શું વિદ્યાર્થી મિત્રો તો કે બર્નર રાખશું આપણે. બરાબર એક બર્નર છે અને આપણને ખબર છે બર્નર હોય કે બર્નર ઉપર શું હોય મિત્રો તો કે એની જ્યોત. શું હોય વિદ્યાર્થી મિત્રો તો કે એની જ્યોત. શું હોય વિદ્યાર્થી મિત્રો એની જ્યોત. હવે આ જ્યોત ઉપર આપણે શું મૂકવાનું છે તો કે કસનળી લેવાની છે. શું લેવાની છે એક કસનળી. મિત્રો આવું છે કસનળી તો કે આપણે નામ કરી નાખીએ. નામકરણ શું તો કે આ શું છે તો કે એક સ્ટેન્ડ છે. બરાબર આવું છે તો કે બર્નર
અને આ શું છે તો કે કસનળી. ટેસ્ટ ટ્યુબ કયો, કસનળી કયો, બધું ચાલે. બરાબર. હવે આ કસનળીની અંદર હું શું નાખી દઉં છું તો કે પદાર્થ નાખી દઉં છું. શું કામ? કારણ કે મારે વિઘટન પ્રક્રિયા જોવાની છે. એટલે અહીંયા હું શું નાખું છું તો કે FeSO4. શું નાખશું મિત્રો? પ્રક્રિયક તરીકે શું લેશું તો કે FeSO4. શું નામ છે? FeSO4. એટલે પ્રક્રિયક તરીકે મેં શું લીધું તો કે FeSO4. બરાબર. આ FeSO4 ને હું ગરમ કરીશ. ગરમ કરીશ એટલે શું તો કે આ બર્નર દ્વારા આ કસ્ટડી ગરમ થાય અને કસ્ટડીમાં શું છે તો કે FeSO4. FeSO4 નું જો નામ લખવા જાવ તો એ શું બને તો કે ફેરસ સલ્ફેટ. શું નામ બને વિદ્યાર્થી મિત્રો તો કે ફેરસ સલ્ફેટ. બરાબર મિત્રો. ઈ ફેરસ સલ્ફેટ ના હું 2 મોલ લઉં છું. કેટલા? 2 મોલ ફેરસ સલ્ફેટ. હવે તમને ખબર છે કે આ ફેરસ સલ્ફેટ ને કસનળીમાં નાખ્યો એટલે કસનળી ગરમ થાય એટલે કસનળીમાં જે મેં FeSO4 નાખ્યો એ આ જ્યોત દ્વારા શું થશે તો કે કસનળીમાં રહેલા પદાર્થને ગરમ કરશે. એટલે મેં શું આપ્યું તો કે બર્નર દ્વારા શું આપ્યું તો કે ઉષ્મા આપી. શું આપી? ઉષ્મા. અહીંયા મેં ઉષ્મા વિઘટનનું કામ દીધું કારણ કે ઉષ્મા દ્વારા અહીંયા ફક્ત મેં એક જ પ્રક્રિયક લીધું. બરાબર છે મિત્રો. હવે જો પ્રક્રિયા કેમ થશે તો કે પ્રક્રિયા કેમ થશે જો તો અહીંયા આ જે હું લખું ને મિત્રો તમારે નોટબુકમાં લખવાનું, આ તમારા બુકમાં નથી લખવાનું જ્યારે પ્રક્રિયા પૂછે, પણ નિપજ કેવી રીતે બને એ જોવાનું છે. હવે આ બગડો Fe નો એટલે મેં Fe કેટલા વાપર્યા? 2 વાપર્યા. આ સલ્ફરના 2 કહેવાય અને આ ઓક્સિજનના કેટલા કે 4 દુ 8. બરાબર છે મિત્રો. હવે શું થશે તો કે આ 2 Fe છે, આ 2 Fe આ 3 ઓક્સિજન ને એની હારો લઈ જાય નિપજમાં. આ 2 Fe 3 ઓક્સિજન ને હારો લઈ જાય એટલે બનશે શું તો કે Fe2O3. બરાબર. Fe2O3 એટલે જો Fe ઉપર ગેસથી કેટલા ઓક્સિજન લઈ ગયા? 3. 8 હતા એમાંથી કેટલા વધ્યા? આવે 5 વધ્યા. બરાબર. હવે એક સલ્ફર છે ઈ એક સલ્ફર અહીંથી 2 ઓક્સિજન લઈ જાય. કેટલા? 2 ઓક્સિજન. બરાબર. એટલે એક સલ્ફર ગયો, એક સલ્ફર એટલે કેટલા? 1 અહીંથી 2 એટલે કેટલા વધ્યા? 3. અને આ 3 છે એટલે કેટલું બની જાય? SO3. બરાબર મિત્રો. આમ અહીંયા હું કામ લખું કે નિપજ કેવી રીતે તમે યાદ રાખો. અમુક વિદ્યાર્થી મિત્રો કે સાહેબ નિપજ યાદ નથી રહેતી કે FeSO4 તો યાદ રહી જાય પણ આ Fe2O3 ને SO2 ને SO3 ની બધું યાદ નથી રહેતું. તો યાદ કેમ રાખવું? તો આટલું યાદ રાખવાનું કે 2 Fe પેલા 2 Fe છે એ કોની સાથે તો કે 8 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજન લઈ જાય એટલે કેટલા વધ્યા? 5. એમાંથી એક સલ્ફર છે 2 ઓક્સિજન લઈ જાય અને બીજો ઓક્સિજન સલ્ફર છે એ 3 ઓક્સિજન. બરાબર છે મિત્રો. પછી હું ભૂસી નાખું છું. આ ફક્ત તમારી જાણકારી માટે છે, તમારે એક જ જગ્યાએ લખવાનું છે નહીં. હવે Fe2O3 એટલે શું થાય તો કે ફેરિક ઓક્સાઇડ કહેવાય ને. શું કહેવાય મિત્રો તો કે ફેરિક ઓક્સાઇડ. આ SO2 ને કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. અને SO2 છે એટલે ડાયોક્સાઇડ, SO3 છે એટલે કહેવાય ટ્રાયોક્સાઇડ. બરાબર છે મિત્રો. તો આમ આખી જો મિત્રો અહીંયા ફક્ત એક જ પ્રક્રિયક લીધો અને આ એક પ્રક્રિયકનું 2 કે તેથી વધુ નિપજોમાં શું થયું? રૂપાંતરણ થયું. અને એમાં મેં શું વાપર્યું? ઉષ્મા. જો મિત્રો અહીંયા મેં જો ગરમ કર્યું ન હોત ને તો આ FeSO4 વિભાજન જ ન થયું, તેનું વિઘટન જ ન થયું હોત. પણ મેં જેવી આ પદાર્થને ઉષ્મા આપી એટલે એનું 2 કે તેથી વધુ નિપજોમાં શું થયું? રૂપાંતરણ થયું. બરાબર. FeSO4 છે ને મિત્રો એ કેવા કલરનો હોય તો કે આછા લીલા કલરનો. બરાબર. આ આછા લીલા કલર છે એનું ઉષ્મા આપી એટલે કેમાં રૂપાંતરણ થઈ જાય તો કે કથ્થાઈ રંગમાં રૂપાંતરણ થઈ જાય. બરાબર. આ યાદ રાખવાનું છે. કોઈવાર પૂછે છે કે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટનું ઉષ્મા વિકરણ કરીને કયા રંગમાં બની જાય તો કે કથ્થાઈ રંગનો. અને આ SO2 અને SO3 છે એ ગંધક વાયુ કહેવાય.
શું કહેવાય? ગંધક વાયુ. શા માટે ગંધક વાયુ કીધા? તો કે ગંધક શું કામ કીધું? કારણ કે આ જેવું અહીંથી પછી શું થાય? તો કે SO2 ને SO3 છે ને અહીંથી આમ બહાર નીકળે. આ બહાર નીકળે, તમે જો નાક રાખો ને તો તમને એટલી તીવ્ર વાસ આવે કે તમને એવું લાગે કે મેં તમને છે ને કોઈ ગટર આજુબાજુ મૂકી દીધા, તમે ગટરમાં ડૂબકી મારી દીધી ને એવી વાસ આવે. બરાબર છે? શા માટે વાસ આવે છે? કારણ કે ગંધક વાયુ છે. ગંધક એટલે શું? તમે તુલસી શ્યામમાં કોઈક દિવસ ફરવા ગયા હશો તો તુલસી શ્યામમાં ગંધક ઝરણું છે. બરાબર? એક પુલ છે એમાં ગંધક છે. બરાબર? આ ગંધક છે આપણા ચામડી માટે બહુ સારું કહેવાય. બરાબર? પણ આપણે જોઈને નાક વધારે પડતું જો શ્વાસમાં હોયું ગયું હોય ને તો આપણને બેભાન પણ કરી દે. આપણા નાકમાં ના ગળામાં બળતરાઓ પડાવે. બરાબર છે? એ SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ કેવો છે? તો કે ગંધક અને તીવ્ર વાસ ધરાવતો. જો નીચે એમ પણ લખી શકું, તીવ્ર વાસ ધરાવતો. મિત્રો, આમ પેલી ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા શું થાય છે મિત્રો? તો કે કમ્પ્લીટ થાય છે. મેં તમને લખાઈ દઉં કેવી રીતે બની. બરાબર? કોઈ લખવાનું નથી, ફક્ત તમને સમજાય સરળ સમજૂતી લીધે મેં શું કર્યું છે તો કે તમને લખાયું છે. હવે શું કરવું છે મિત્રો? તો કે હવે આનું આપણે લખી નાખવાનું છે. તો કે શું? તો કે ભૌતિક અવસ્થા Fe શું એટલે આપણે કે કેવું લીધું કે ઘન પદાર્થ. ઘન પદાર્થ લીધો એટલે મારે શું લખવું પડે? સોલિડ. Fe2 થી પણ શું મળ્યું? S એટલે કે ઘન. પણ જો તો SO2 ને SO3 કયા છે? વાયુ છે. વાયુ છે એટલે શું બને? તો કે ગેસિયસ રૂપ એટલે શું બને? G. બરાબર છે મિત્રો? તો આમ પહેલી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મીય વિઘટનની પહેલો પ્રકાર પતે છે. હજી એક બીજી પ્રક્રિયા આપી છે. બીજી પ્રક્રિયા છે એમાં શું વાપર્યું છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા ઉર્જા આપું. જો મિત્રો મેં ફક્ત એક જ પ્રક્રિયક લીધો, કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ ને હું ઉર્જા આપું એટલે કેમાં રૂપાંતરિત થાય? તો કે એના બે રૂપ બને. શું બને? તો કે અહીંયા કેલ્શિયમ છે ને અહીંયા CO3 છે. બરાબર? એટલે અહીંયા કેલ્શિયમ છે એ આ ઓક્સિજનને પોતાની સાથે લઈ જાય એટલે શું બની જાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. શું બની જાય? કેલ્શિયમ ઓક્સાઇડ. હવે જો તો મિત્રો એક ઓક્સિજન વયો ગયો એટલે રહ્યા કેટલા? બે ઓક્સિજન. અને અહીંયા પણ કેટલો છે? એક કાર્બન. એટલે શું બની જાય? CO2. તો જો તો મિત્રો નામ લખવું ફરજિયાત છે. કેલ્શિયમ કાર્બોનેટ ને શું કહેવાય? તો કે ચૂનાનો પથ્થર. આની પહેલા મેં તમને કહી દીધું છે એટલે કાંઈ નો ખબર એવું બનવાનું નથી. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું કહેવાય? કળી ચૂનો. અને CO2 એટલે શું કહેવાય? તો કે કાર્બન ડાયોક્સાઇડ. શું કહેવાય મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ. તો જો મિત્રો અહીંયા ફક્ત મેં એક જ પ્રક્રિયક લીધા અને એમાં બે મને નિપજ એટલે શું થયું? વિઘટન પ્રક્રિયા થયું. આનો ઉપયોગ તમને આપે છે. કળી ચૂનાનો ઉપયોગ ક્યાં થાય? તો કે સિમેન્ટની બનાવટમાં. બરાબર છે મિત્રો? સિમેન્ટ તમારા ઘરમાં જે વ્હાઈટ ને કાળી આવે છે એમાં શું હોય છે? તો કે કળી ચૂનો. બરાબર? એનો ઉપયોગ છે તમને આપ્યો છે. કોપા પૂછે છે કે સિમેન્ટ બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો કે કળી ચૂનો. બરાબર? આમ કેલ્શિયમ કાર્બોનેટ એક પ્રક્રિયામાં બે રૂપમાં વિભાજન થયું. બરાબર? અને એક છેલ્લું ઉદાહરણ આપ્યું છે લેડ નાઇટ્રેટ વાળું. બરાબર છે? શેનું? લેડ નાઇટ્રેટ. આ પહેલું ઉદાહરણ, આ બીજું ઉદાહરણ અને આ ત્રીજું. જો મિત્રો બધામાં મેં ઉષ્મા ઉર્જા છે એટલે ઉષ્મા ઉર્જા દ્વારા વિઘટન થાય છે એટલે હું નામ આપ્યું ઉષ્મીય વિઘટન. બરાબર? હવે ત્રીજું ઉદાહરણ. ત્રીજા ઉદાહરણમાં કહે છે કે શું? તો કે લેડ નાઇટ્રેટ. શું બને છે મિત્રો? તો કે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટના હું કેટલા મોલ લઉં છું? તો કે 2 મોલ લઉં છું. બરાબર? આ 2 મોલ મને શું બને છે? તો કે પહેલા તો કે 2 જો તો કેમ કરવાનું? કે લેડ કેટલા છે? 2. તો આ 2 લખી નાખવાના. નાઇટ્રોજન 2 છે. 2 દુ 4. એટલે નાઇટ્રોજન કેટલા? 4. અને ઓક્સિજન 3 દુ 6. બરાબર? કેટલા છે મિત્રો? 3 દુ 6. બરાબર? તો હવે શું થશે? તો કે આ 2 લેડ છે એ 2 લેડ આ એક ઓક્સિજનને પોતાની હારો લઈ જશે. કેટલા? 1 ઓક્સિજન. એટલે એવું બનશે PbO. બરાબર? 2 ઓક્સિજનને હું લઈ લીધા? પોતાની હારો લઈ લીધા. એટલે શું થયું? PbO.
પછી શું બનશે તો કે આ 2 નાઇટ્રોજન છે, આ 4 નાઇટ્રોજન છે એ ઓક્સિજનને પોતાની હારે લઈ જશે એટલે શું બનશે NO2 વત્તા O2 બરાબર છે। તો હવે કેટલા બને અહીંયા 4 આવે અને અહીંયા 2 આવે બરાબર છે। તો હું થઈ ગયું 2 લેડ 2 લેડ 3 દુ 6 દુ 12 ઓક્સિજન 2 4 દુ 8 એટલે 2 10 10 થી 12 2 12 ઓક્સિજન નાઇટ્રોજન કેટલા 2 દુ 4 ને અહીંયા પણ કેટલા થઈ ગયા નાઇટ્રોજન 4। જો કેવી રીતે બન્યું મિત્રો એકવાર જોઈ નાખીએ એટલે તમને વાંધો ન આવે। અહીંયા લેડ કેટલા છે 2 તો એ 2 લેડ ઓકે કમ્પ્લીટ। અહીંયા નાઇટ્રોજન 2 2 દુ 4 અહીંયા પણ નાઇટ્રોજન કેટલા 4। અહીંયા ઓક્સિજન 3 દુ 6 6 દુ 12 અહીંયા 4 દુ 8 8 ને 2 10 10 ને 2 12 બરાબર છે મિત્રો। તો આ લેડ બરાબર હવે નામ આપણે લખી નાખીએ તો PbO નું નામ શું થાય મિત્રો તો કે લેડ ઓક્સાઇડ। શું નામ થશે લેડ ઓક્સાઇડ। આનું નામ શું થઈ જશે તો નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર। નું નામ છે નાઇટ્રોજન ઓક્સાઇડ અને આનું નામ તો આપણને બધાને જ ખબર છે શું છે તો કે ઓક્સિજન વાયુ બરાબર ઓક્સિજન વાયુ। પણ મિત્રો આ ક્યારે બનશે કે જ્યારે તમે ઉપરથી શું આપશો ઉષ્મા। જો મિત્રો એક પ્રક્રિયક છે અને 2 કે તેથી વધુ શું મળ્યું નિપજ મળ્યું બરાબર। આ નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે આ કયો છે બરાબર। આપણે લેડ નાઇટ્રેટ કેવું વાપર્યું સોલિડ। આપણે લેડ ઓક્સાઇડ શું મળ્યો સોલિડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ છે એટલે ગેસ અને ઓક્સિજન પણ શું છે વાયુ। પણ આ કેવો ગેસ છે તો કે કથ્થાઈ કલરનો કેવો છે મિત્રો કથ્થાઈ રંગનો બરાબર છે મિત્રો। તો આમ આપણને ઉષ્મીય વિઘટનના 3 ઉદાહરણ આપ્યા છે। એક જ નિપજ બધામાં છે અને ઈ નિપજનું કેમાં તો કે 2 કે તેથી વધુમાં શું થાય છે બંધ છે। આ એક આઈએમપી સવાલ પૂછાય છે કે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કયો તો હું લખવાનું કે કળી ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે। અને એમ પૂછે કે નાઇટ્રોજન ઓક્સાઇડ કેવા કલરનો વાયુ છે તો કે કથ્થાઈ કલરનો। પછી એમ બોલે કે SO2 SO3 કેવો વાયુ કહેવાય તો કે ગંધક વાયુ તીવ્ર વાસ ધરાવતા। તમને એમ લાગે કે હું ગટર આગળ અથવા કોઈ ખરાબ વસ્તુ આગળ ઉભો છું જેને વધારે હું વાસ અંદર વહી જાય તો તમને બેભાન પણ કરી શકે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે બીજા નંબરની વિઘટન પ્રક્રિયાની વાત કરીએ જેનું નામ છે વિદ્યુતીય વિઘટન બરાબર છે મિત્રો। આ વિદ્યુતીય વિઘટન એટલે શું થાય તો ફરીથી જોઈ નાખીએ। જે રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુતીય ઉર્જા દ્વારા વિઘટન જોવા મળે અથવા વિઘટન દેખાય તેને શું કહેવાય વિદ્યુતીય વિઘટન। વિઘટન એટલે હું યાદ રાખવાનું એક પ્રક્રિયકનું ફક્ત એક જ પ્રક્રિયકનું 2 કે તેથી વધુમાં શું થાય નિપજમાં રૂપાંતર થાય બરાબર છે મિત્રો। તો આવી તમને એક આકૃતિ બુકમાં પણ આપી છે। એમાં આપી છે મિત્રો તો કે બુકમાં આ શું કહું છું આકૃતિ બહુ સહેલી છે પણ જોઈને થોડીક વાર મિત્રો ગભરાઈ જાય છે બરાબર। પણ આ આકૃતિ બરાબર છે બહુ મસ્ત છે અને બહુ સરસ છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આ આકૃતિમાં હવે શું કરવાનું છે તો મેઇન છે ને આ છે મિત્રો શું છે 6 વોલ્ટની બેટરી। મિત્રો આ નામ શું છે 6 વોલ્ટની બેટરી। બેટરી આપણે બધાએ જોઈ હોય છે બરાબર છે। ઓલા પણ તમે ગાડીમાં હોય જેમ કે મોટરમાં હોય મોટરમાં છે મોટી બેટરી હોય બાઇકમાં નાની બેટરી બેટરી મેં કેવી તો કે 6 વોલ્ટની વાપરેલી છે। શું કરવાનું છે તો એક મસ્ત મજાનું શું લેવાનું છે તો કે બીકર લેવાનું છે। આ બીકરમાં શેનું દ્રાવણ ભરવાનું છે તો કે મંદ H2SO4 બરાબર છે। અને આ જે લાલ કલરનું તમને દેખાય છે શું છે તો કે રબરના બૂચ છે બરાબર। હવે આ મંદ H2SO4 માં 2 ગ્રેફાઇટના સળિયાને ડુબાડી દેવાના છે। આ બે જે તમને ખંભા દેખાય છે સ્તંભ દેખાય છે શું છે તો કે ગ્રેફાઇટના સળિયા બરાબર। ઈ ગ્રેફાઇટના સળિયાની નીચે રબરના બૂચ ઢાંકવાના છે અને ઈ બે બૂચમાં આપણે બસ કે વોલ્ટેજ બેટરીને 2 એના ટર્મિનલ 2 છેડા હોય। એક છેડાને કેથોડ એટલે કે માઈનસ બાંધવાનો છે અને બીજાને એનોડ એટલે કે પ્લસની સાથે બાંધવાનો છે બરાબર। આટલું થઈ જાય પછી 2 કસનળી લેવાની છે। આ 2 કસનળીને હું ભરી અને સીધી બેને ક્યાં કરીશ તો કે 2 ગ્રેફાઇટના સળિયા છે એની અંદર ઊંડી ડુબાડી દઈશ બરાબર છે મિત્રો। એકવાર રિપીટ કરી નાખો એટલે સમજાઈ જાય। બીકર લીધું બીકરમાં મંદ H2SO4 નું દ્રાવણ ભર્યું। આ જ મંદ H2SO4 ના દ્રાવણમાં 2 ગ્રેફાઇટના સળિયાને ડુબાડી દીધા। ગ્રેફાઇટના સળિયાની 2 છેડે રબરના બૂચથી એને હું ઢાંકી દીધું।
હવે આપણે બેટરીના બે ટર્મિનલ, એક ટર્મિનલને એક સળિયા ગ્રેફાઇટના સળિયા બાંધીને બીજા ટર્મિનલને બીજા છેડા સાથે બાંધ્યું, બરાબર છે. એક છેડાને કેથોડ કીધું, કેથોડ એ માઈનસ કીધું, અને એક છેડાને પ્લસ કીધું, પ્લસ એટલે કેનોડ કીધું, એટલે એનો એટલે પ્લસ, બરાબર. અહીંયા સ્વિચ છે. હવે શું થશે, તો આપણે શું વાત કરવાની છે, તો કે વિદ્યુતીય વિઘટનની, બરાબર છે મિત્રો. કેની વાત કરવાની છે, તો કે વિદ્યુતીય વિઘટન. વિદ્યુતીય વિઘટનની વાત કરીએ એટલે વિદ્યુત ઊર્જા આવે. હવે આ બેટરી શું કરશે, તો કે પોતાનામાંથી વિદ્યુત ઊર્જા શું કરશે, તો કે આ દ્રાવણમાં એપ્લાય કરશે, બરાબર છે મિત્રો. તો આ ઊંધી કસ્તરી નાખીમાં છે શું મિત્રો, તો કે પાણી છે. શું છે, પાણી. પાણી કેવા કલરનું હોય, કેવા અવસ્થામાં હોય, તો કે લિક્વિડ. એટલે હું લખી નાખીશ H2O લિક્વિડ. પણ કેટલા ml નું છે, તો કે 2 મોલ મેં પાણી લીધું. કેટલા ml, 2 મોલ, સોરી, બરાબર છે. હવે જેવું અહીંથી હું સ્વિચ ઓન કરીશ એટલે વિદ્યુત, આ બેટરી છે વિદ્યુત છોડશે. વિદ્યુત છોડશે એટલે ગ્રેફાઇટને વિદ્યુત લાગશે, અને આ ગ્રેફાઇટ કોને ઉપર એપ્લાય થશે, તો કે આ પાણી. પાણી કેમાં છે, તો કે બે કસ્તરી છે, આપણે ઊંધી નાખી છે પાણી ભરેલી, એ બે કસ્તરી કેવી છે મિત્રો, તો કે પાણી ભરેલી, બરાબર. આ બે પાણી ભરેલી કસ્તરીમાંથી શું થશે, તો કે આ પાણીનું વિઘટન થશે. પાણીનું વિઘટન આપણે કઈ ઊર્જા વાપરી, તો કે વિદ્યુત ઊર્જા, બરાબર. આ બે પાણીનું શું થશે, તો કે એક હાઇડ્રોજન બનશે અને એક ઓક્સિજન બનશે, બરાબર. બે ગેસીયસ છે એટલે કઈ અવસ્થા લખશું, ગેસ અવસ્થા, બરાબર. હવે શું થશે, તો કે એનોડ છે એટલે પ્લસ, એટલે અહીંયા છે તમને જમાઈ જાય, બરાબર છે મિત્રો. અહીંયા છે તમને કસ્તરીમાં આવશે ઈ હાઇડ્રોજન વાયુ હશે, બરાબર. આ કયો વાયુ ઉદ્ભવશે, પ્લસ એટલે કેવો, સોરી, ઓક્સિજન વાયુ ઉદ્ભવશે, બરાબર. O2 વાયુ ઈ કસ્તરીમાં અહીંયા બુડબુડિયામાં, બરાબર. પ્લસ છે એટલે કયો, ઓક્સિજન વાયુ, અને અહીંયા માઈનસ છે એટલે કયો વાયુ આવશે, હાઇડ્રોજન વાયુ, બરાબર. અહીંયા મોટા મોટા પરપોટા આવે, ઉભરાય. જેવું તમે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરો એટલે પાણીનું શું થાય, વિદ્યુતીય વિઘટન. કેમાં રૂપાંતર છે, હાઇડ્રોજન ઓક્સિજનમાં. માઈનસ છે ત્યાં પ્લસ ને આકર્ષિત એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, ત્યાં પ્લસ છે એટલે કયો વાયુ ઉત્પન્ન થાય, ઓક્સિજન વાયુ, બરાબર છે. નામ લખી નાખીએ તો કે પાણી, હાઇડ્રોજન વાયુ, અને શું થયું, તો કે ઓક્સિજન વાયુ, બરાબર છે મિત્રો. જો એક પ્રક્રિયા લીધો, કઈ, તો કે પાણી લીધું, પાણીમાંથી આપણને કયા બે નિપજ મળ્યા, હાઇડ્રોજન ઓક્સિજન, એટલે કઈ થઈ, વિઘટન. પણ અહીંયા અમે વિદ્યુત એટલે કે બેટરી વાપરી, એમાંથી એનું વિઘટન થયું, એટલે કઈ વિઘટન પ્રક્રિયા કહીશ, ઉષ્મીય વિઘટન, બરાબર છે મિત્રો. પણ આ ઉષ્મીય વિઘટનમાં ફેર કેવી રીતે, જો તો મિત્રો અહીંયા હાઇડ્રોજન 4 છે, અહીંયા હાઇડ્રોજન ફક્ત 2 છે, એટલે અમારે 2 વડે ગુણવા પડે. અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, એટલે સંતુલિત. એટલે અહીંયા જે વાયુ ઉદ્ભવે એ 2:1 નો રેશિયો પ્રમાણ ઉદ્ભવે, બરાબર. એનો રેશિયો કેટલો હોય, રેશિયો એટલે શું થયો, પ્રમાણ. શું થાય મિત્રો, પ્રમાણ. જો હાઇડ્રોજન વાયુ 2 ગ્રામ જેટલો ઉદ્ભવે તો ઓક્સિજન વાયુ 1 ગ્રામ જેટલો ઉદ્ભવે. જો હાઇડ્રોજન વાયુ 10 ગ્રામ જેટલો ઉદ્ભવે તો ઓક્સિજન વાયુ 5 ગ્રામ. એનથી અડધો. શું કામ, કારણ કે જેટલો ઓક્સિજન ઉદ્ભવે એની કરતા બમણો કયો ઉદ્ભવે, હાઇડ્રોજન વાયુ, એટલે એનું પ્રમાણ કેટલું હોય, 2:1, બરાબર છે. તો આમ આપણે વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. તમારી બુકમાં પણ આકૃતિ આપી છે, તમારી બુકમાં પ્રક્રિયાનું સમીકરણ નથી આપ્યું, પણ તમને સમજાય એટલે સમીકરણ લેખમાં લખવાનું કે હાઇડ્રોજન વાયુ વધુ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ ઓછો. કેવો હતો કે જો હાઇડ્રોજન વાયુ ડબલ હોય તો એની કરતા અડધો શું હોય, ઓક્સિજન વાયુ. તો આમ આખી વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા શું થાય છે, પરિણમે છે. વિદ્યુતીય ઊર્જાનું એક પ્રક્રિયકનું 2 કે તેથી વધુમાં નિપજોમાં રૂપાંતરણ થાય છે. મિત્રો આપણે કહ્યું કે છેલ્લી પ્રક્રિયા જેનું નામ છે કઈ, તો કે પ્રકાશીય વિઘટન જોઈએ. મિત્રો તો છેલ્લી વિઘટન પ્રક્રિયા જોઈ નાખીએ જેનું નામ છે પ્રકાશીય વિઘટન. હવે પ્રકાશીય વિઘટન મારે તમને ન કહેવું પડે, ફક્ત વ્યાખ્યાન કોઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ ઊર્જા દ્વારા એક જ પ્રક્રિયકનું 2 કે તેથી વધુ નિપજમાં રૂપાંતરણ થાય તો એને કહેવાય પ્રકાશીય વિઘટન, બરાબર છે. આમાં સૂર્યપ્રકાશ કે કોઈ પણ લાઇટ કે તમારા ઘરની ટ્યુબલાઇટ કે ગમે પ્રકાશ જો કોઈ પદાર્થ ઉપર પડે અને એ પદાર્થનું 2 કે તેથી વધુમાં નિપજોમાં રૂપાંતરણ થાય તો એ
પ્રક્રિયાને શું કહેશું તો કે પ્રકાશીય વિઘટન અથવા વિઘટન પ્રક્રિયાની માં કઈ પ્રક્રિયા તો કે પ્રકાશીય વિઘટન બરાબર છે મિત્રો તો કે કઈ એક સ્ટેન્ડ છે બરાબર સપાટી છે ઈ સપાટી પર મેં ચાઇના ડીશ મૂકી છે ઈ ચાઇના ડીશ પર મેં સિલ્વર ક્લોરાઇડ લીધેલો છે મિત્રો એટલે સૌપ્રથમ હું લખીશ પ્રક્રિયક તરીકે તો કે સિલ્વર ક્લોરાઇડ કેવા સ્વરૂપે છે મિત્રો તો કે ઘન સ્વરૂપે એટલે મારે આ શું લખવું પડે ભૌતિક અવસ્થામાં તો કે સોલિડ સ્વરૂપ બરાબર છે મિત્રો હવે આ સિલ્વર ક્લોરાઇડ ઉપર શું પડે છે તો કે પ્રકાશ પડે છે પ્રકાશ એટલે ક્યાંનો પ્રકાશ પડે છે તો કે અહીંયા જે સૂર્ય છે એ સૂર્યના કિરણો કેની ઉપર પડે છે તો કે સિલ્વર ક્લોરાઇડ ઉપર સિલ્વર ક્લોરાઇડનું આપણે નામ લખી નાખશું બરાબર શું પડે છે સિલ્વર ક્લોરાઇડ નામ લખવું હંમેશા ફરજિયાત છો મિત્રો ભૂલવાનું નથી આ કેવા કલરનો છે તો કે સફેદ કલરનો સિલ્વર ક્લોરાઇડ કેવા કલરનો હોય તો કે સફેદ કલરનો બરાબર છે હવે અહીંયા ફક્ત એક જ પ્રક્રિયક છે હવે જેવી ઉપર પ્રકાશ ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ પડશે એટલે કેમાં રૂપાંતરિત થઈ જશે તો કે બે નિપજ મળશે એક તો કે સિલ્વર ધાતુ અને બીજી તો કે ક્લોરીન વાયુ બરાબર છે મિત્રો સિલ્વર ધાતુ છે એટલે એની અવસ્થા કઈ આવશે તો કે ઘન એટલે કે સોલિડ અને ક્લોરીન વાયુ છે એટલે કઈ અવસ્થા કે ગેસનું શું કરશું જી આ સિલ્વર એટલે શું કહેવાય તો કે સિલ્વર ધાતુ અને આને શું કહેશું ક્લોરીન વાયુ બરાબર મિત્રો તો આ સિલ્વર ધાતુ છે કેવા રંગની બની જશે તો કે રાખોડી આપણને ખબર હોય સિલ્વર કેવા કલરની હોય તો કે રાખોડી કલરની સિલ્વર કલરની બરાબર છે મિત્રો આમ એક જ પ્રક્રિયકનું બે કે તેથી વધુ નિપજોમાં રૂપાંતરણ થયું એને શું કહેવાય પ્રકાશીય વિઘટન બરાબર વિઘટન થયું ને એક જ પ્રક્રિયકને મળી કેટલી આપણને બે નિપજો બરાબર છે મિત્રો બીજું જે ઉદાહરણ છે શું તો કે AgBr જેનું નામ છે સિલ્વર બ્રોમાઇડ આ સિલ્વર બ્રોમાઇડ ઉપર હું પ્રકાશ ઉર્જા એટલે કે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ પડે એટલે કેમાં રૂપાંતરિત થઈ જાય તો કે Ag Br2 મિત્રો Ag Br2 તો શું થશે અહીંયા કઈ ધાતુ મળી આપણને સિલ્વર ધાતુ અને અહીંયા શું મળ્યું આપણને બ્રોમિન વાયુ બરાબર છે મિત્રો તો આમ શું મળ્યું તો કે સિલ્વર બ્રોમાઇડ એક પ્રક્રિયક હતું આ એક પ્રક્રિયામાંથી આપણને શું મળ્યું બે નિપજ AgBr કેવું સોલિડ સ્વરૂપ સિલ્વર ધાતુ છે સોલિડ ના કેવું કે વાયુ છે એટલે ગેસીય સ્વરૂપ ભૌતિક અવસ્થા લખવાનું ભૂલવાનું નહીં જો મિત્રો અહીંયા એક જ નિપજ હતી એક જ પ્રક્રિયક હતી એમાં પ્રકાશ સૂર્યપ્રકાશ પડ્યો એટલે શું પડ્યું તો કે એક અને બે નિપજ મળી બરાબર સિલ્વર અને બ્રોમિન વાયુ બરાબર છે મિત્રો પણ જુઓ હવે જોવાનું છે આપણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી છે કે નહીં બરાબર ઘૂસતાવી તો નાખ્યું આપણે વાપરી તો નાખ્યું પણ જોવાનું છે અહીંયા સિલ્વર એક અહીંયા એક અલગ સંતુલિત અહીંયા ક્લોરીન એક અને અહીંયા ક્લોરીન બે એટલે હું કરીશ તો કે બે કરવા માટે મારે શું કરવું પડશે ભગવું બરાબર ક્લોરીન બે હવે અહીંયા સિલ્વર બે થઈ ગયા કારણ કે આ બે આનાય કહેવાય અને આ બે આનાય કહેવાય બરાબર એટલે અહીંયા સિલ્વર બે થઈ ગયા અહીંયા સિલ્વર એક છે એટલે હું કરીશ સિલ્વર બે આટલું લખો ત્યારે તમારી રાસાયણિક પ્રક્રિયા હાથે પડે હવે જો અહીંયા સિલ્વર એક અહીંયા સિલ્વર એક સંતુલિત અહીંયા બ્રોમિન એક અહીંયા બ્રોમિન બે એટલે મારે શું કરવું પડે ફરજિયાત બે પણ અહીંયા પાછું બ્રોમિન બે ક્રમમાં સિલ્વર બે થઈ ગયું તો એ મારે શું કરવું પડે સિલ્વર તો મિત્રો આમ આખી પ્રકાશીય વિઘટન પ્રક્રિયા થાય પ્રકાશીય વિઘટન સૂર્યપ્રકાશ ગમે પ્રકાશ પડે કોઈ પદાર્થ ઉપર અને બે કે તેથી વધુ નિપજો બની જાય એટલે શું બની જાય વિઘટન પ્રકાશની ઉર્જાનો ઉપયોગ થાય છે શું થાય વિઘટન પ્રક્રિયા મિત્રો આ એક છે પણ આની સાથે સાથે બરાબર છે મિત્રો આનું તમને શું પૂછે છે કે આનો ઉપયોગ કયો તો કે આ સિલ્વર ધાતુનો શું થાય તેનો ઉપયોગ એમ કહેવાનું કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હોય ને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આ ધાતુનો ઉપયોગ આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થાય છે બરાબર મિત્રો પણ આની સાથે સાથે એક વિઘટન પ્રકાર મેં તમને એક ઉદાહરણ દીધું કે આ લખી નાખવાનું છે બરાબર પોઝ કરીને વિડિયો શું કહે છે તો કે વિઘટન પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે શું કહે છે મિત્રો ઉષ્મા શોષક બરાબર છે એનું નાનકડું એવું છે શું નામ તો કે ઉષ્મા શોષક
ઓલી ઉષ્માક્ષેપક હતી સંયોગીકરણ અને આ ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે શું? તો કે એની વ્યાખ્યા તમને ઘણીવાર પૂછે છે પ્રક્રિયામાં કે ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય. બરાબર, તો ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા અથવા કૌંસમાં લખીશ ઉર્જા, કારણ કે ઉષ્મા પણ શું છે? એક જાતની ઉર્જા. ઉષ્મા ઉર્જાનું શું થતું હોય? શોષણ થતું હોય. ઉષ્મા ઉર્જાનું શોષણ થતું હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા. નહીં તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર નથી, પણ એનો પેટા પ્રકાર છે. બરાબર, જેમ સંયોગીકરણમાં ઉષ્મા સ્ફેપક હતું કે ઉષ્મા બહાર આવતી હતી, આમાં ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે. કેવી રીતે? જો મિત્રો, આ સિલ્વર ક્લોરાઇડ છે, એમાં સૂર્યનો પ્રકાશ પડે ત્યારે સિલ્વર ધાતુ. બરાબર, એ હું નાનું ઉદાહરણ આપી દઉં. આ AgCl છે. બરાબર, આ AgCl ઉપર પ્રકાશ પડે છે અને પ્રકાશ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે અને પછી Ag અને Cl2 આપે છે. બરાબર, આમ ઈ પ્રકાશ ઉર્જાનું શું કરે છે? આ સિલ્વર ક્લોરાઇડ શોષણ કરે છે. શોષણ કરે છે એટલે બની જાય છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર, એમ અહીંયા શું થાય છે? જો તો આ FeSO4 2 મોલ આપણે વાપર્યા હતા, ઈ શું શોષણ કરતું હતું? તો કે ઉષ્માનું શોષણ કરતું હતું. ઈ ઉષ્માનું શોષણ કેનું બનતું હતું? Fe2O3 વત્તા SO2, મેં હમણાં વાત કરીને SO3 સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરાબર, તો આમાં આ પ્રક્રિયા જોઈને ઉષ્મા મળી અને ઉષ્માનું શોષણ કર્યું, પછી એના પ્રક્રિયકોમાં વિવિધ નિકોજમાં રૂપાંતરણ થયું. બરાબર, અને આ પાણી હતું 2 મોલ, એની ઉપર આપણે કેનું શોષણ કર્યું? પાણીએ શેનું શોષણ કર્યું? તો કે વિદ્યુત ઉર્જા. આ વિદ્યુત ઉર્જા બની અને આપણને H2 ને O2 વાયુ મળી. બરાબર છે, આમ વિદ્યુત ઉષ્મા અને પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે ત્યારે વિઘટન પ્રક્રિયા આગળ વધે છે. એટલે ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે? તો કહેવાનું કે મિત્રો વિઘટન પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. શા માટે? કારણ કે આ બધા જ પ્રક્રિયકો ઉષ્માનું અથવા ઉર્જાનું શું કરે છે? શોષણ કરીને 2 કે તેથી વધુ નિકોજોમાં આપે છે. હવે આપણે કઈ પ્રક્રિયા જોવાની છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે રાસાયણિક પ્રક્રિયાની 3 પ્રકારો ભણ્યા. બરાબર છે, રાસાયણિક પ્રક્રિયાના આપણને ઓલરેડી મેં તમને કહી દીધું છે કે રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકારો છે. આપણે 3 પ્રકારો ભણી ગયા. ક્યાં ક્યાં? તો કે સંયોગીકરણ પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. મિત્રો આ નંબર કેટલામો છે? તો કે 4થા નંબરની પ્રક્રિયા છે જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે મિત્રો, આ વિસ્થાપન પ્રક્રિયા એટલે કાંઈ છે નહીં, એકનું જાવું અને બીજાનું બેસવું. બરાબર છે, મેં તમને ત્યારે પણ ઉદાહરણ આપ્યું હતું કે વિસ્થાપન પ્રક્રિયામાં શું આવે? તો કે એક તત્વ અથવા એક ધાતુ વહી જાય અને એની સ્થાને બીજી ધાતુ બેસી જાય. બરાબર છે, તો આવું તે વિસ્થાપન પ્રક્રિયામાં થાય છે કે કોઈ બળવાન, આપણે નાનપણમાં પણ કહાની જોતા હોય છે કે કોઈ બળવાન રાજા છે, એ બળવાન રાજા છે એ વીક એટલે કે ઓછો બળવાન રાજા છે, એનું રાજ્ય લૂંટીને પોતાના સિંહાસન ઉપર બેસી જાય. તો વિસ્થાપન પ્રક્રિયામાં પણ કાંઈક એવું જ થાય છે કે એની વ્યાખ્યા જો લખી હોય તો એની વ્યાખ્યા કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો? તો કે એની વ્યાખ્યા કાંઈક એમ થાય કે વધુ ક્રિયાશીલ તત્વ. શું મિત્રો? વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોનું તેના દ્રાવણમાંથી, બરાબર, તેના દ્રાવણમાં આપણે કાઉસમાં લખશું શું? તો કે વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોનું શું લઈ લે? તો કે સ્થાન લઈ લે. જગ્યા નહીં લખ્યું, શું મિત્રો લખશું? સ્થાન લઈ લે. તો તે પ્રક્રિયાને શું કહેશું આપણે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર છે, શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. શું? તો કે વધુ ક્રિયાશીલ એટલે કે વધુ બળવાન તત્વ છે ઈ, તો કે નાની એવી ધાતુ. અહીંયા તત્વ તરીકે આપણે તત્વની બદલે શું લખી શકીએ? તો કે ધાતુ પણ લખી શકીએ. મિત્રો શું લખશું? ધાતુ. વધુ ક્રિયાશીલ ધાતુ ઓછા ક્રિયાશીલ ધાતુનું શું લઈ લે? સ્થાન લઈ લે. કેમાંથી? તો કે એના દ્રાવણમાંથી. બરાબર છે, તો એ પ્રક્રિયાને શું કહેશું? તો કે વિસ્થાપન પ્રક્રિયા. તો સાહેબ
હવે એક મોટો પ્રશ્ન થાય કે કોઈને વિદ્યુ ક્રિયાશીલ તત્વો કેવું, કોને વધુ ક્રિયાશીલ ધાતુ કેવી, કોને ઓછી ક્રિયાશીલ ધાતુ કેવી? કારણ કે ધાતુ તો ઘણી બધી છે, બરાબર છે. 50 118 તત્વોમાંથી જોઈએ તો 92 જેટલી કેટલી ધાતુઓ છે. તો આટલી બધી ધાતુઓમાંથી મને કેમ ખબર પડે કે આ વધુ ક્રિયાશીલ ધાતુ છે ને ઓછી ક્રિયાશીલ ધાતુ છે? બરાબર છે. મારે પરીક્ષામાં યાદ કેમ રાખવું? તો મિત્રો એની એક સિરીઝ છે, શ્રેણી છે, જે હું તમને અહીંયા લખું છું. તમારે બધાને મારી સાથે એ આખી શ્રેણી શું કરવાની છે? તો કે લખવાની છે. મિત્રો હું ફક્ત સંજ્ઞા જ લખીશ, તમારે તમારી બુકમાં સંજ્ઞા સાથેનું નામ પણ લખવાનું છે. બરાબર છે મિત્રો. તો અહીંયા મેં શું લખ્યું છે? તો કે ધાતુની સક્રિયતા શ્રેણીનું નામ શું છે મિત્રો? તો કે ધાતુઓની સક્રિયતા શ્રેણી. બરાબર છે. આ ધાતુમાં જે પહેલા નંબરની ધાતુ છે એ સૌથી સક્રિય ધાતુ છે, જેનું નામ છે પોટેશિયમ. બરાબર છે. બધાની મેં સંજ્ઞા લખી છે મિત્રો. જેમ તમે આ શ્રેણીમાં નીચે આવતા જાઓ એમ સક્રિયતા ઘટતી જાય. શું થઈ જાય? સક્રિયતા ઘટતી જાય. એટલે શું એનો મીનિંગ થયો કે પોટેશિયમ છે સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ. પછી શું? તો કે સોડિયમ. પછી શું? તો કે મેગ્નેશિયમ. પછી શું? તો કે એલ્યુમિનિયમ. પછી ઝિંક. પછી આયર્ન. પછી લેડ. પછી કોપર. પછી મર્ક્યુરી. પછી સિલ્વર. અને છેલ્લી કઈ? તો કે સોનું, એટલે કે ગોલ્ડ, એટલે કે ઔરસ. બરાબર છે મિત્રો. એ તમને એમ કે સક્રિય શ્રેણીમાં સૌથી સક્રિય ધાતુ કઈ? તો કે પોટેશિયમ. અને સૌથી ઓછી સક્રિય ધાતુ કઈ? તો કે ઔરસ. ઔરસ એટલે શું થાય? તો કે ગોલ્ડ થાય, સોનું થાય. બરાબર. તો મિત્રો જેમ તમે સક્રિયતા શ્રેણીમાં નીચે આવો એમ ધાતુની સક્રિયતા શ્રેણી ઘટે. હવે એમ થાય સાહેબ આ મારે ધાતુની પેલા તત્વોના નામ યાદ નથી રહેતા, ઈ નામ મેં માંડ 1 થી 20 યાદ રાખ્યા. તો હવે હારું આ સક્રિયતા શ્રેણી કેમ યાદ રાખવી? તો મિત્રો એની એક ટ્રીક છે. શું છે? એક ટ્રીક જે તમને અત્યારે હું કહું છું તમારે લખવાની છે, તમારે બુકમાં અને 10મા ધોરણ સુધી તમારે યાદ રાખવાની છે. 11 12 સાયન્સમાં પણ યાદ રહેશે. શું? તો કે કેદારનાથ કા માલી. બરાબર છે મિત્રો. એક આ વસ્તુ રહી ગઈ છે કઈ? તો કે કેલ્શિયમ. અહીંયા કેલ્શિયમ આવશે, પછી આ મેગ્નેશિયમ આવશે. બરાબર. તો શું આવશે? તો કે કેદારનાથ કા માલી. કે એટલે કેદારનો કે એટલે પોટેશિયમ. કેદારનાથ, નાથનો હું? તો કે એને. કેદારનાથ કા એટલે સી. કેદારનાથ કા માલી. માલી મા એટલે મેગ્નેશિયમ ને લી લી એટલે શું છે? તો કે એલ્યુમિનિયમ. केदारनाथ का माली आलू जरा, जरा એટલે ઝીંક. फीका पकाता है. फीका એટલે શું થયું? તો કે આયન. फीका पकाता है. पकाता એટલે શું થયું? પ એટલે પી, પી એટલે લેડ. તો હું केदारनाथ का माली आलू, आलू એટલે એલ્યુમિનિયમ. बराबर. जरा फीका पकाता है. और ये શું કામ છે ને તમને 82 सालમાં ખબર પડશે. फीका पकाता है क्योंकि वो चाय वाला है. चाय वाला में हूं? तो के चाय नो स्पेलिंग हूं? तो के CHAA. तो के CHAA. પેલા આખું ચાનો સ્પેલિંગ એક ધારે લખી નાખવાનો, પછી ઉપર અને નીચે યુ લખવાનું, વચ્ચે હું લખી નાખવાનું? જી લખી નાખવાનું. બરાબર છે મિત્રો. તો આમ આખી આપણને શું યાદ રહી જાય? તો કે સક્રિયતા શ્રેણી યાદ રહી જાય. बराबर. શું? તો કે केदारनाथ का माली आलू जरा फीका पकाता है क्योंकि वो चाय वाला है. चाय वाला હું કહું? તો પહેલા આખો સ્પેલિંગ લખી નાખવાનો CHAA. પછી શું કરવાનું? તો કે યુ અને યુ ઈ ચોથા સી માં ને એમાં લગાડી દેવાનું, પછી વચ્ચે હું મૂકી દેવાનું જી. બરાબર છે. એટલે આનો મતલબ શું થાય છે કે જ્યારે પોટેશિયમ કોઈની પણ સાથે તત્વો સાથે જોડાવાની ટ્રાય કરે ત્યારે એનેમાંથી હું એને ધક્કો મારી દે. બરાબર છે મિત્રો. પણ આ પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા જોશું ને તો આપણને વધારે ખબર પડશે મિત્રો. તો તમને એક ઉદાહરણ આપ્યું છે લોખંડનું. બરાબર. કેનું? આયર્ન. એની એક આકૃતિ છે જે તમારે મારી સાથે દોરવાની છે. બહુ જ સરળ છે. બરાબર છે મિત્રો. તે આકૃતિ કેમ દોરવાની છે? સૌપ્રથમ આપણે શું દોરવાનું છે? તો કે એક સ્ટેન્ડ દોરવાનું છે. શું દોરવાનું છે મિત્રો? તો કે એક સ્ટેન્ડ. બરાબર છે મિત્રો. આ શું છે? એક જાતની સ્ટેન્ડની નીચેની સપાટી. આ સ્ટેન્ડ ઉપર આપણે શું દોરવાનું છે? તો કે એક દંડો, જેના દ્વારા આપણે શું કરી શકીએ? તો કે ટેસ્ટ ટ્યુબને આધાર આપી શકીએ. બરાબર છે મિત્રો. આટલું સમજાણું મિત્રો. હવે શું કરશું મિત્રો? તો આ સ્ટેન્ડ ઉપરથી આપણે હોલ્ડર પસાર કરશું. શું પસાર કરશું મિત્રો? તો કે હોલ્ડર.
બરાબર। આ હોલ્ડરની એક નળી ક્યાં જાય છે તો કે સીધે સીધી કોની આગળ તો કે ટેસ્ટ ટ્યુબ આગળ, બરાબર છે મિત્રો। હવે શું કરવાનું છે તો આ હોલ્ડરમાંથી એક મોટી મજાની શું કાઢવાની છે તો એક મોટી ટેસ્ટ ટ્યુબ, બરાબર છે મિત્રો। આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર। આ ટેસ્ટ ટ્યુબ ને શું કરે છે તો કે પકડી રાખે છે, શું કરે છે મિત્રો તો કે આ ટેસ્ટ ટ્યુબ આના આધારે શું છે તો કે પકડી લે છે, બરાબર છે। તો આમ શું કરી નાખ્યું તો કે ટેસ્ટ ટ્યુબ ને રાખી મૂકી। હવે શું કરવાનું છે તો આ ટેસ્ટ ટ્યુબમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે, કોનું મિત્રો તો કે કોપર સલ્ફેટનું। તો અહીંયા શું કરી નાખશું તો કે કોપર સલ્ફેટ રાખી દઈશું, બરાબર। આમાં શું છે તો કે કોપર સલ્ફેટ, બરાબર છે મિત્રો। બધામાં આપણે શું કરી નાખશું તો કે નામકરણ કરી નાખશું। તો કે સૌપ્રથમ આપણે શું લીધું તો કે એક સ્ટેન્ડ લીધું, શું લીધું મિત્રો તો કે એક સ્ટેન્ડ લીધું, આને આપણે શું કહેશું તો કે સ્ટેન્ડ। આ શું છે મિત્રો તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ મોરપીચ કલરનું હોય, શું તો કે મોરપીચ, એટલે કે એક જાતનું બ્લુ કલર હોય પણ એને આપણે કયો કલર કહીએ છીએ મોરપીચ। હવે શું કરવાનું છે મિત્રો તો કે અહીંયા મારે બે ખીલી લેવાની છે, આમ તો ત્રણ ખીલી લેશું, કેટલી ત્રણ ખીલી। આ ત્રણ ખીલીમાંથી એક ખીલીનું એમનેમ રાખીશ અને બીજી બે ખીલીને આ કોપર સલ્ફેટના દ્રાવણમાં દોરી વડે ડુબાડીશ, કેના વડે મિત્રો તો કે દોરી, એટલે દોરીને અહીંયા શું કરીશ તો કે અહીંયા ગાંઠ મારીશ અને આ દોરીને ક્યાં ડુબાડીશ તો કે આ દોરી વડે ક્યાં ડુબાડીશ આને તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં, બરાબર છે મિત્રો। આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બે ખીલી જે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલી હોવી જોઈએ, કોના દ્રાવણમાં તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં। એક ખીલી એકને અહીંયા ચોંટાડીશ, બરાબર, અને બીજી ખીલીને ક્યાં ચોંટાડીશ તો કે એના બીજા છેડે, મિત્રો। તો આમ તમારી બુકમાં પણ આકૃતિ આપી છે પણ તમને દોરાવું છું શું કામ, કારણ કે તમને ખબર પડે કે એકચ્યુઅલીમાં આ થાય છે શું, શું કર્યું તે કસ્તરી લીધી, આ કસ્તરીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું અને આ કોપર સલ્ફેટના દ્રાવણમાં મેં ત્રણ ખીલી લીધી, એક ખીલીને એમનેમ રાખી, એક સાઈડમાં રાખી, બરાબર। અહીંયા શું કરી નાખી એક ખીલીને સાઈડમાં રાખી, બરાબર મિત્રો। આને શું કરી તો કે એક ખીલીને એમનેમ સાઈડમાં રાખી અને બીજી બે ખીલીને ક્યાં નાખી તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં શું કરી નાખી તો કે ડુબાડી દીધી। હવે શું થશે મિત્રો તો કે આપણે પ્રક્રિયક તરીકે શું લીધું તો કે કોપર લીધો અને આ કોપરને કે આપણે ખીલી લીધી, હું લીધું ખીલી, ખીલીમાં હું લીધું ખીલીને આપણે કયું કહેવાય તો કે આયનની ખીલી હતી, લોખંડની, એટલે એને શું કહેવાય તો કે Fe। આ ખીલી બે ખીલીને કેમાં ડુબાડી તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી, બરાબર છે મિત્રો। હવે આ પ્રક્રિયાને 2 મિનિટ એટલે કે 20 મિનિટ એમનામ ખલેલ પહોંચાડીને આમ ટીંગાડ્યા રાખવાની છે, બરાબર। હવે શું કરવાનું છે મિત્રો તો આ બે ખીલીમાંથી એક ખીલીને અથવા બે ખીલીને બહાર કાઢી અને આની સાથે સરખાવવાનું છે, કોની સાથે તો કે જે બહાર એમનામ પડી હતી ને એના સાથે, બરાબર છે। તો કેવી પ્રક્રિયા થશે કે જેવી ખીલીને 20 મિનિટ સુધી આ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી હતી, બરાબર, કેનામાં કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી હતી, એ જેવી તમે બહાર કાઢશો એટલે ખીલીનો કલર બદલાયેલો આવશે, કેવો હશે મિત્રો પેલા ખીલી કાંઈક જુદા કલરની હતી અને હવે ખીલી કેવી થઈ જશે તો કે જેવું કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઈ ખીલીને બહાર કાઢશો એટલે એ ખીલીનો કલર કેવો થઈ જશે તો કે કોપર સલ્ફેટનો જે કલર હતો ને એવો કલર આવી જશે। શું કામ તો આની વચ્ચે કઈ પ્રક્રિયા થઈ મિત્રો તો કે Fe છે। હવે જો તો મિત્રો Fe વધારે સક્રિય છે કે કોપર તો કે ક્યાંથી ખબર પડે તો કે આ સક્રિયતા શ્રેણીમાં, આ સક્રિયતા શ્રેણીમાં કયું છે તો કે કોપર વધારે સક્રિય છે કે Fe
Fe તો કે ઉપર હોય Fe ઉપર છે કે કોપર તો કે સાહેબ Fe એટલે કઈ તો કે સક્રિય બરાબર છે એટલે શું કરશે તો કે મેં તમને કીધું કે વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને એના દ્રાવણમાંથી છૂટી કાઢે બરાબર આ કેવું હતું સોલિડ સ્વરૂપે લીધું ને આ કેવું હોય એકવીય સ્વરૂપ બરાબર છે એટલે આ Fe છે કોના સ્થાને આવી જશે કોપરના સ્થાને કેમ આવી જશે કારણ કે આ કોપર છે એ કોપર છે એ આયન એટલે કે Fe કરતા ઓછી સક્રિય છે અને વિસ્થાપન પ્રક્રિયામાં શું હોય તો કે ઓછી સક્રિય ધાતુ બહાર નીકળી જાય અને એનું સ્થાન કોણ લઈ લે તો કે વધુ સક્રિય ધાતુ તરીકે કોણ છે તો કે Fe એટલે શું બની જશે તો કે FeSO4 બરાબર અને આ વધ્યું શું કોપર એ કોપર ક્યાં આવ્યું જશે તો કે દ્રાવણમાંથી બહાર કાઢી કઈ કે ખીલીમાં કોપર આવી ગયું એટલે ખીલીનો કલર શું થઈ ગયો તો કે ચેન્જ થઈ ગયો બરાબર છે મિત્રો આમ શું ખબર પડી કે વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને એના સ્થાનથી દૂર કરીને પોતાની શું કરી નાખે જગ્યા કરી નાખે ઈ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો શું કીધું કે વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય તો કે વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને એના સ્થાનથી બરાબર અહીંયા Fe લીધેની બદલે જો તમે ઝિંક લીધું અને ઝિંકને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડ્યું તો શું થાત આ FeSO4 એટલે કયું સોલ્યુશન થાય aqueous અને કોપર એટલે ધાતુ એટલે કયું થાય સોલિડ બરાબર મિત્રો હવે ઝિંક ની કોની સાથે પ્રક્રિયા કરી તો મિત્રો તો કે કોપર તો જો તો ઝિંક વધારે સક્રિય કે કોપર તો કે મેં તમને કીધું જેમ નીચે આવો એમ નીચી ધાતુ વધારે સક્રિય નહીં ઈ ઓછી સક્રિય અહીંયા ઝિંક વધુ સક્રિય છે એટલે ઝિંક શું કરશે તો કે કોપરનું સ્થાન લઈ લેશે એટલે શું બની જશે તો કે ઝિંક સલ્ફેટ અને શું બહાર પાડશે તો કે કોપરને વિચારાકને એના દ્રાવણમાંથી શું કરી નાખશે તો કે બહાર કાઢી નાખશે ભૌતિક અવસ્થા લખવી ફરજિયાત છે ઝિંક ધાતુ છે એટલે સોલિડ સ્વરૂપે આ aqueous સ્વરૂપે આ પણ aqueous સ્વરૂપે અને કોપર ધાતુ છે એટલે કયા સ્વરૂપે તો કે સોલિડ સ્વરૂપે aqueous એટલે મેં તમને કીધું છે જલીય દ્રાવણ થાય બરાબર અને છેલ્લું ઉદાહરણ લઈ લઈએ કોનું તો કે એક લેડ ધાતુ છે આ લેડ ધાતુને કોપર ક્લોરાઇડના ધાતુમાં શું કરવાનું છે તો કે ડુબાડવાનું છે બરાબર છે હવે જો તો મિત્રો લેડ વધારે સક્રિય છે કે કોપર ધાતુ છે સાહેબ તો ક્યાં ખબર પડશે કયા લેડ વધારે સક્રિય કે કોપર તો કે લેડ હું કામ કારણ કે લેડ વધારે પહેલા આવે છે અને કોપર પછી આવે છે એટલે શું કરશે મિત્રો તો કે આ કોપર છે ઈ બિચારો ક્યાં આવ્યું જશે તો કે બહાર આવ્યું જશે અને એનું સ્થાન કોણ લઈ લેશે તો કે લેડ એટલે શું થશે તો કે PbCl2 અને કોપર બિચારું ક્યાં વયું ગયું તો કે બહાર વયું ગયું બરાબર લેડ કઈ છે ધાતુ છે એનું કયું સ્વરૂપ આવે સોલિડ સ્વરૂપ કોપર ક્લોરાઇડ દ્રાવણ છે એનું કયું સ્વરૂપ આવે aqueous PbCl2 દ્રાવણ છે એનું કયું સ્વરૂપ આવશે વિદ્યાર્થી મિત્રો aqueous સ્વરૂપ અને કોપર ધાતુ છે ધાતુ હંમેશા સોલિડ એટલે કે ઘન સ્વરૂપ તો મિત્રો આમ વિસ્થાપન પ્રક્રિયા શું થાય છે તો કે પૂરી થાય છે બરાબર છે હવે શું કરવાનું છે તો કે આના નામ લખી નાખવાનું તમે એક વસ્તુ યાદ રાખજો જ્યારે પણ કોઈ રાસાયણિક સમીકરણ લખો એની નીચેનું નામ લખવું ફરજિયાત છે વિસ્થાપન પ્રક્રિયામાં સક્રિયતા શ્રેણી યાદ રાખવાની છે કેવી રીતે યાદ રાખવાની તો મેં તમને ટ્રીક કીધી કે केदारनाथ का माली आलू जरा फीका पकाता है क्योंकि वो चाय वाला है बराबर केदार એટલે કે એટલે પોટેશિયમ પછી केदारनाथ नाथ એટલે સોડિયમ केदारनाथ का એટલે સી केदारनाथ का माली माली એટલે મેગ્નેશિયમ माली आलू आलू એટલે એલ્યુમિનિયમ પછી આલુ જરા જરા એટલે ઝિંક ઝેડ ને ઝ જરા ફીકા એટલે Fe ફીકા પકાતા પછી પકાતા એટલે પી પી એટલે શું છે તો કે લેડ પછી હું તો કે क्योंकि वो चाय वाला है चाय એટલે CHAA ઈ આખું તમારે ભણમ લખવાનું પછી હું લખવાનું તો કે જો મિત્રમાં શું કરવાનું ચાય વાળું શું લખવાનું તો કે ચાય વાળામાં CHAA શું લખવાનું CHAA પછી હું કામ કે અહીંયા યુ મૂકી દેવાનું ને અહીંયા પછી વચ્ચે જે મૂક્યું એમાં શું મૂકી દેવાનું જી બરાબર છે આનો મતલબ શું થયો કે પોટેશિયમ છે સૌથી સક્રિય ધાતુ છે પછી બીજા નંબરની સક્રિય સોડિયમ પછી કેલ્શિયમ પછી મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ કોપર મર્ક્યુરી સિલ્વર ને સોનું બરાબર છે મિત્રો તો આમ સક્રિયતા શ્રેણી આવે વિસ્થાપન પ્રક્રિયા વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુને
છૂટી પાડી દે અને એના દાવામાં પોતાની જગ્યા કરી નાખે. મિત્રો તો અહીંયા લેક્ચરમાં આપણે છઠ્ઠા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણવાનું છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા અને ઓક્સિડેશનની અસર થતી તમારી રોજિંદા જીવનમાં અસર. ત્યાં લગી મિત્રો સરખું વાંચો. સ્ટે હોમ, સ્ટે સેફ, સુખી રહ્યો, સુખી રહેવા દો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.